ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું એકદમ પોચા રૂ જેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ દહીંના પરોઠા। તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો દહીંના પરોઠા બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી દહીં લીધું છે। તો જ્યારે પણ તમે દહીંના પરોઠા બનાવો ત્યારે તમારે મોરા દહીંનો જ ઉપયોગ કરવાનો છે। જો તમારી પાસે ખાટું દહીં હશે તો તમારા પરોઠા સ્વાદમાં સારા નહીં લાગે, એટલે મેં અહીંયા અડધી વાટકી મોરું દહીં લીધું છે। તો સૌથી પહેલા આપણે દહીંને એક વાસણની અંદર લઈ લઈશું। તો દહીંને આપણે એક વાસણની અંદર લઈ લીધા પછી હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે જ 1 ચમચી દળેલી ખાંડ ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું। તેલની જગ્યા પર તમે અહીંયા ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે 2 ચમચી દૂધ ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે તમે દહીંના સોફ્ટ પરોઠા બનાવશો તો ઘરના બધા જ વખાણ કરશે। તો બધું જ આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર મેદાનો લોટ ઉમેરતા જઈ અને આપણે અહીંયા સ્મૂથ લોટ બાંધી લઈશું। તો મેં અહીંયા 1 મોટી વાટકી મેદાનો લોટ લીધો છે, અહીંયા જરૂર પડે એટલો આપણે અહીંયા લોટ ઉમેરીશું। આ રીતે મેદાનો થોડો લોટ ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું। જો તમે મેદાની જગ્યા પર ઘઉંના લોટનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે કરી શકો છો। તો અહીંયા તમારે મેદાનો લોટ સામટો નથી ઉમેરવાનો, અહીંયા મીડિયમ કડક લોટ બંધાય એ રીતે તમારે અહીંયા લોટ ઉમેરવાનો છે। તો આ રીતે થોડો લોટ ઉમેરતા જઈએ અને આપણે અહીંયા મીડિયમ કડક લોટ બાંધી લઈશું। તો થોડો લોટ ઉમેરતા જઈ અને આપણે અહીંયા પરોઠાનો સ્મૂથ લોટ બાંધી લીધો છે। તો આ રીતનો લોટ તમારે બાંધવાનો છે। તો આ રીતનો સ્મૂથ લોટ બાંધવા માટે મારે અડધી વાટકી દહીંની સામે 1.5 વાટકી જેટલો મેદાની લોટની જરૂર પડી છે। તો આ રીતનો તમારે અહીંયા સ્મૂથ લોટ બાંધી લેવાનો છે। તો હવે આપણે તેની ઉપર થોડું તેલ લગાવી લઈશું। તો હવે આપણે તેને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈશું। તો હવે આપણે પરોઠાની સ્લરી બનાવીશું। તો સ્લરી બનાવવા માટે મેં અહીંયા એક કાચનો બાઉલ લીધો છે। તો તેની અંદર આપણે 2 ચમચી ઘી ઉમેરીશું। તો 2 ચમચી ઘી ઉમેર્યા પછી 1 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું। તમારી પાસે કોર્નફ્લોર ના હોય તો તમે અહીંયા મેદાના લોટનો ઉપયોગ કરી શકો છો। તો કોર્નફ્લોર ઉમેર્યા પછી બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। તો ઘી અને કોર્નફ્લોર ઉમેરીને આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે અને આપણા પરોઠાની સ્લરી બનીને તૈયાર છે। તો આ રીતની સ્લરી તમારે બનાવવાની છે। તો હવે આપણે સ્લરીને સાઈડ ઉપર રાખીશું અને લોટને ઢાંકે 5 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે તેને ચેક કરી લઈશું। તો 5 મિનિટ થઈ ગયા પછી તમે જોઈ શકો છો લોટ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે। થોડો આપણે લોટને મસળી લઈશું અને લોટમાંથી આપણે રોટલી કરતા થોડો મોટો લુઓ લઈ લઈશું। આ રીતનો લુઓ આપણે લઈ લેવાનો છે। તો હવે આપણે પાટલા ઉપર રાખી અને આપણે પરોઠો વણી લઈશું। તો પરોઠાને આપણે અહીંયા જાડો જ રાખવાનો છે, આપણે બહુ વધારે પડતો પતલો નથી વણવાનો। જો તમે અહીંયા જાડો પરોઠો રાખશો તો તમારા પરોઠાના પડ એકદમ સરસ છૂટા પડશે। તો પરોઠો આપણે અહીંયા વણી લીધો છે અને તમે જોઈ શકો છો આ રીતની આપણે પરોઠાની થિકનેસ રાખવાની છે, એટલે કે આટલો આપણે જાડો અહીંયા પરોઠો વણવાનો છે। તો હવે આપણે તેની ઉપર સ્લરી લગાવી લઈશું। તો આ રીતે સ્લરી લગાવવાથી આપણા પડ એકદમ સરસ છૂટા બનશે અને આપણો પરોઠો એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે। તો સ્લરી આપણે એકદમ સરસ લગાવી લીધી છે। તો હવે આપણે તેની ઉપર થોડો મેદાનો લોટ ભભરાવીશું। લોટ આપણે અહીંયા ભભરાવી લીધો છે। તો હવે આપણે પરોઠાને કટ કરીશું। તો આપણે વચ્ચેનું સેન્ટરની અંદર થોડી જગ્યા રાખીને પછી જ આપણે અહીંયા કટ કરવાનો છે। તો પરોઠાને આપણે અહીંયા કટ કરી લીધો છે। તો આ રીતનો પરોઠો કટ કરવાનો છે। તો હવે આપણે પરોઠાની એક લેયર લઈ અને ભેગી કરી લઈશું। તો આ રીતે પરોઠાની લેયર લઈ અને ભેગી કરી લેવાની છે। તો બધા જ લેયરને આપણે અહીંયા ભેગા કરી અને આપણે એક લુઓ બનાવી લીધો છે। તો હવે આપણે તેની ઉપર થોડો લોટ ભભરાવી અને આપણે અહીંયા પરોઠો વણી લઈશું। તો પરોઠો આપણે અહીંયા જાડો જ રાખવાનો છે, વધારે પડતો પતલો પરોઠો નથી વણવાનો।
તો પરોઠાને આપણે અહીંયા વણી લીધો છે અને તમે જોઈ શકો છો મેં પહેલા થિકનેસ જે રાખી હતી એ થિકનેસ આપણે અહીંયા પરોઠો વણ્યો છે. તો આટલો જાડો પરોઠો તમે વણશો તો તમારો પરોઠો એકદમ સરસ પડવાળો છૂટો બનીને તૈયાર થશે. તો હવે આપણે પરોઠાને શેકી લઈશું. તો પરોઠાને શેકવા માટે મેં અહીંયા તવો ગરમ કરી લીધો છે. તો હવે આપણે તેની ઉપર પરોઠો લઈ અને શેકી લઈશું. તો પરોઠો આપણે અહીંયા તવા ઉપર લીધા પછી પરોઠાની ચારે બાજુ તેલ લગાવી લઈશું. તો હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર પરોઠાને શેકાવા દઈશું. તો હવે આપણે પરોઠાને પલટાવી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો પરોઠો એક બાજુ સરસ શેકાયો છે. તો એ જ રીતે પરોઠાની ચારે બાજુ આપણે તેલ લગાવી લઈશું અને બીજી બાજુ પરોઠાને શેકાવા દઈશું. તો હવે આપણે બીજી બાજુ પરોઠાને પલટાવી અને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો બીજી બાજુ આપણો પરોઠો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. તો આ જ રીતે આપણે પરોઠાને બંને બાજુ ફેરવી અને શેકી લેવાનો છે. તો આપણો અહીંયા દહીંનો પરોઠો બનીને તૈયાર છે. તો આ જ રીતે આપણે દહીંના બધા જ પરાઠા બનાવી લઈશું. તો દહીંના એકદમ સોફ્ટ પરોઠા આપણા બનીને તૈયાર છે અને એકદમ સરસ આપણા દહીંના પરોઠા લેયરવાળા બન્યા છે. તમે જોઈ શકો છો. તો આ દહીંના પરોઠા બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.